નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું નટવર સોલંકી. સદભાવના સ્કૂલ હળવદ યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. લાસ્ટ લેક્ચરની અંદર છે આપણે વાક્યના પ્રકારોની છે વાત કરતા હતા, જેની અંદર આપણે સાદું વાક્ય અને સંયુક્ત વાક્યની છે ચર્ચા કરી હતી. સાદું વાક્ય એટલે કે જેની અંદર એક ક્રિયાપદ, એક ઉદ્દેશ્ય અને એક વિધેય હોય તો એવી વાક્ય રચના સાદી વાક્ય રચના બનશે. અને સંયુક્ત વાક્યની અંદર આપણે વાત કરી હતી કે બે કે બેથી વધારે વાક્યો જ્યારે સંયોજક વડે જોડાય છે, પણ સંયોજક જો કાઢી નાખવામાં આવે તો પણ બંને છે એ સ્વતંત્ર અર્થ ધરાવતા બનતા હોય વાક્યો, તો એવા વાક્યને આપણે સંયુક્ત વાક્ય કહેતા હતા. ત્રીજા વાક્યના પ્રકારની આપણે વાત કરીએ, સંકુલ વાક્ય રચના. સંકુલ વાક્ય રચના કોને કહેવાય? તો જે વાક્ય રચનામાં એટલે કે જે વાક્ય તમને આપેલું છે એ વાક્ય સંયોજક વડે તો જોડાશે, પણ સંયોજક જોડાશે તેમ છતાં એક વાક્ય બીજા વાક્ય ઉપર છે એ આધાર રાખે છે, ત્યારે છે એ સંકુલ વાક્ય રચના છે એ બને છે. જોઈએ આપણે આ વાક્યમાં રહેલા વાક્યો વચ્ચે સમાન સ્તરનો નહીં. સમાન સ્તર એટલે આપણે વાત કરી સંયુક્ત વાક્યમાં જેમ સંયોજક કાઢતા બંને જે વાક્યો છે એ સ્વતંત્ર અર્થ ધરાવતા બનતા હતા, પણ અહીંયા સમાન સ્તર નથી. કેવું છે? મુખ્ય અને ગૌણ સંબંધ. હવે મુખ્ય અને ગૌણ સંબંધ શું છે? કે જ્યારે બે વાક્ય તમને આપ્યા છે સંયોજક વડે જોડેલા, તો એક વાક્ય બીજા વાક્ય ઉપર શું રાખશે? આધાર રાખશે. તો એક વાક્ય કેવું બનશે? મુખ્ય બનશે, અને બીજું વાક્ય કેવું બનશે? ગૌણ બનશે. બરાબર? કે જ્યાં માત્ર ને માત્ર ગૌણ અને મુખ્યનો સંબંધ છે એ જોવા મળશે, તો એવી વાક્ય રચના કેવી? સંકુલ વાક્ય રચના બનશે. સંયુક્ત વાક્ય રચનાની અંદર આપણે સંયોજક તરીકે ને, અને, તો, પણ, છતાં, નહીતર, કારણ કે, બરાબર વગેરે જેવા સંયોજકોની વાત કરી હતી. જ્યારે સંકુલ વાક્ય રચનાની અંદર ગૌણ અને મુખ્ય સંબંધ દર્શાવવા માટે કેવા સંયોજકોનો ઉપયોગ કરવામાં આવે છે એની વાત કરીએ તો સંકુલ વાક્ય રચનામાં સંયોજક તરીકે જો તો, જે તે, જેવું તેવું, જ્યારે ત્યારે, જેમ તેમ, જ્યાં સુધી ત્યાં સુધી, બરાબર આવા સંયોજકો છે એ સંકુલ વાક્ય રચનાની અંદર છે એ વાપરવામાં આવે છે. ઉદાહરણની સાથે છે એને સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણે છે પેલું ઉદાહરણ છે એ જોઈએ કે એને નીચે મૂકી અમે જવા માંડ્યું ત્યારે એ ઊંચા સાદે રડવા લાગ્યો. આપણે વાત કરી કે વાક્ય છે એ કોનાથી? સંયોજકથી જોડાયેલું હશે, તો આપણે સૌથી પહેલા કોને ગોતવાનું છે? સંયોજકોને ગોતવાનું છે. તો અહીંયા સંયોજક શું છે? ત્યારે. ત્યારે છે એ સંયોજક તરીકે ત્યાં ઉપયોગ કરવામાં આવ્યો છે. તો હવે આપણે બીજી એક વાત કરી હતી કે જ્યાં સંયોજક આપેલું છે છતાં પણ સમાન સ્તરનો નહીં, એટલે કે મુખ્ય અને ગૌણ સંબંધ, એટલે કે એક વાક્ય મુખ્ય અને બીજું વાક્ય ગૌણ. જોઈએ, એને નીચે મૂકી અમે જવા માંડ્યું, આ આપણું પહેલું વાક્ય. બીજું શું છે? એ ઊંચા સાદે રડવા લાગ્યો. હવે આમાંથી મુખ્ય અને ગૌણ વાક્ય કયું છે આપણે એને ઓળખીએ. તો પહેલું શું હતું કે નીચે મૂકી અમે જવા માંડ્યો, અને બીજું ઊંચા સાદે રડવા લાગ્યો. તો પહેલું છે એ શું બનશે? મુખ્ય. કેવી રીતે? જોઈએ કે જો નીચે ન મૂક્યો હોત તો એ રડેત નહીં. બરાબર? એટલે પહેલા નીચે મૂકવાની ક્રિયા થઈ કે જેના ઉપર છે આ બીજી ક્રિયા આધાર રાખે છે. એટલે નીચે મૂકવાની ક્રિયા એ મુખ્ય અને રડવાની જે ક્રિયા છે એ આપણી ગૌણ બનશે. એટલે અહીંયા છે એ મુખ્ય અને ગૌણનો સંબંધ છે એ જોવા મળે છે, ત્યારે સંયોજક વડે છે એને જોડેલું છે. બીજા ઉદાહરણની વાત કરીએ, દેવરાજ કેમ્પના સ્ટેશને ઉતર્યો ત્યારે સૌ પહેલા એની બાની યાદ આવી. તો અહીંયા સંયોજક શું છે? ત્યારે છે એ સંયોજક છે. હવે ત્યારે સંયોજક છે તો બે વાક્ય શું બનશે? પેલું વાક્ય બનશે દેવરાજ કેમ્પના સ્ટેશને ઉતર્યો, સૌ પહેલા એની બાની યાદ આવી. આ બીજું વાક્ય છે. તો પહેલા કઈ ક્રિયા થઈ? દેવરાજ કેમ્પના સ્ટેશને ઉતરો. બરાબર? જો કેમ્પના સ્ટેશને ન ઉતરો હોત તો એને એની બાની યાદ આવે નહીં. એટલે મુખ્ય વાક્ય શું બનશે? કેમ્પના સ્ટેશને ઉતર્યો એ મુખ્ય વાક્ય, અને બાની યાદ આવી એ કેવું બનશે? ગૌણ વાક્ય. ત્રીજા ઉદાહરણની અંદર જોઈએ, તેઓ પાડોશમાં રહ્યા ત્યાં સુધી અમે તેમને માટે
દરેક ચીજ વસ્તુ લાવી સાચવનાર ટ્રસ્ટીઓ જ રહ્યા. અહીંયા છે સંયોજક તરીકે કોનો ઉપયોગ કર્યો છે? આપણે આગળ વાત કરી છે, જોઈ શકો છો, જ્યાં સુધી ત્યાં સુધી, તો અહીંયા છે ત્યાં સુધી, બરાબર? તો ત્યાં સુધી છે એ સંયોજક વાપરવામાં આવ્યું છે. હવે વાક્ય બે કયા રહ્યા? પેલું, તેઓ પાડોશમાં રહ્યા. બીજું વાક્ય, અમે તેમને માટે દરેક ચીજ વસ્તુ લાવી સાચવનાર ટ્રસ્ટીઓ જ રહ્યા. બરાબર, આ બે વાક્ય છે. તો પહેલું વાક્ય જે આપ્યું છે કે પાડોશમાં રહ્યા, જો પાડોશમાં ન રહ્યા હોત તો એને કઈ વસ્તુ લાવી દેવી ન પડે અને કઈ ટ્રસ્ટી તરીકેનું ને કામ ન કરવું પડે. તો પહેલું વાક્ય છે એ આપણું કયું છે? મુખ્ય વાક્ય. અને દરેક ચીજ વસ્તુ લાવી સાચવનાર ટ્રસ્ટી તરીકે રહ્યા, એ આપણું કયું વાક્ય બનશે? ગૌણ વાક્ય. બરોબર. અને છેલ્લા એક ઉદાહરણની વાત કરીએ. ભીમ જેમ કોઈ રણમાં ભમીને થાકેલા માણસને પાણી પીવા માટે મળે તેમ સંતુષ્ટ લાગે છે. અહીંયા છે બે વાક્ય છે. કયા કયા છે? પહેલા તો સંયોજક છે શોધી લઈએ. બરાબર, જેમ અને તેમ. બરાબર, આ બે છે એ શું છે? સંયોજક છે. જેમ તેમ વડે વાક્યને જોડવામાં આવ્યું છે. તો પહેલું વાક્ય શું બનશે? કે કોઈ રણમાં ભમીને થાકેલા માણસને પાણી પીવા માટે મળે. બીજું વાક્ય, સંતુષ્ટ લાગે છે. હવે પહેલું વાક્ય છે પાણી પીવા માટે મળે. બરાબર, આ આખું વાક્ય લેવાનું છે કે પાણી પીવા માટે મળે છે. તો એ આપણું શું બનશે? મુખ્ય વાક્ય. અને સંતુષ્ટ લાગે છે મતલબ કે ગૌણ. જો પાણી પીવા ન મળે તો સંતુષ્ટ કેવી રીતે લાગે? એટલા માટે ત્યાં આપણું પેલું વાક્ય છે એ મુખ્ય વાક્ય છે અને બીજું વાક્ય છે એ ગૌણ વાક્ય છે. ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે કે અહીંયા એ સંયોજક વડે છે વાક્યને જોડવામાં આવે છે. જે રીતે સંકુલ વાક્ય રચનાની અંદર પણ સંયોજકોનો ઉપયોગ કરવામાં આવે છે, પણ ત્યાં ડિફરન્સ શું છે કે સંયુક્ત વાક્યની અંદર બંને વાક્ય સમાન સ્તરના, મતલબ કે જ્યાં સંયોજક કાઢી નાખવામાં આવે તો બંને વાક્યો છે એ સ્વતંત્ર અર્થ ધરાવતા બને છે. પરંતુ સંકુલ વાક્ય રચનાની અંદર જો તમે સંયોજક દૂર કરો તો એક વાક્ય છે બીજા વાક્ય ઉપર આધાર રાખે છે. એટલે કે એક વાક્ય મુખ્ય છે અને બીજું વાક્ય ગૌણ છે. એટલે અહીંયા સંકુલ વાક્ય રચનાની અંદર મુખ્ય અને ગૌણ સંબંધ છે એ જોવા મળે છે. મિત્રો, હવે આપણે ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં છે એ સાદું, સંયુક્ત અને સંકુલ વાક્ય કેવી રીતે પૂછાય છે અને આપણે એની અંદર છે એ કેવી રીતે કાર્ય કરવાનું છે એની સમજૂતી છે એ મેળવી લઈએ. તો આપણને છે એ બે રીતે પૂછાય છે. એની અંદર આપણે પહેલી રીતની વાત કરીએ તો અહીંયા નોંધની અંદર આપણે જોઈ શકીએ છીએ, નીચે આપેલા સંયુક્ત કે સંકુલ વાક્યને સાદા વાક્ય રૂપે છૂટા પાડીને લખો. શું કીધું છે? કે નીચે આપેલા સંયુક્ત કે સંકુલ વાક્યને, એટલે કે એનો મતલબ શું થયો? તમને સંયુક્ત અથવા તો સંકુલ વાક્ય આપ્યું હશે તો આપણે શું કરવાનું છે? એને સાદું વાક્ય બનાવવાનું છે. એટલે કે ટૂંકમાં સાદા વાક્યો આપણે બનાવવાના છે. હવે આપણે એના માટે ખાલી યાદ શું રાખવાનું છે કે જ્યાં તમને સંયોજક આપેલા છે, બરાબર, એ સંયોજકોને શું કરવાના છે? દૂર કરવાના છે. એટલે કે મતલબ સંયોજકો શું કરવાના છે? કાઢી નાખવાના છે અને સાદા વાક્ય આપણે બનાવવાના છે. ઉદાહરણની સાથે આપણે વાત કરીએ તો આ આપણને ટોટલ છે એ 2 માર્ક્સની અંદર પૂછાય છે. તમને પરીક્ષાની અંદર છે એ 3 વાક્ય આપ્યા છે અને 3માંથી તમને જે યોગ્ય લાગે એ તમારે 2 લખવાના છે, પણ આપણે 3 લખવાનો છે પ્રયત્ન કરશું. એકદમ સરળ છે. જોઈએ પેલું ઉદાહરણ, સૌને થયું કે આને પણ બોલતા આવડે છે. પેલું વાક્ય છે. હવે આમાંથી સૌથી પહેલા આપણે શું કરવાનું છે? સંયોજક શોધી લેવાનું. સંયોજક શું છે જોઈએ. સૌને થયું કે, સંયોજક શું છે? કે સંયોજક તરીકે ત્યાં વાપરવામાં આવ્યું છે તો આપણે કાંઈ નથી કરવાનું, કે કાઢી નાખવાનો છે. બરાબર, એટલે આપોઆપ જેટલા વાક્ય બનશે, જો એક સંયોજક આપ્યું હોય તેનો મતલબ એવો થાય 2 વાક્ય બને. જો 2 સંયોજક આપ્યા હોય તો 3 વાક્ય બને, 3 સંયોજક આપ્યા હોય તો 4 વાક્ય બને. બરાબર, એક એક વધતું જશે. અહીંયા કે સંયોજક તરીકે છે તો આપણે આગળ જ વાત કરી કે આમાં તમારે કાંઈ નથી કરવાનું, સંયોજકો છે એ કાઢી નાખવાના છે. તો આપણે કે છે એ કાઢી નાખશું અને બંનેને સ્વતંત્ર વાક્ય બનાવી દઈશું. તો પહેલું વાક્ય શું બનશે? આપણે એકડો કરીને લખવાનું, સૌને થયું. બરાબર, સ્વતંત્ર અર્થ ધરાવતું છે એટલે આપણું પહેલું વાક્ય સૌને થયું. બીજું, આને પણ બોલતા આવડે
છે. આટલું જ કરવાનું છે. જ્યાં સંયોજક આપ્યું છે ત્યાંથી આપણે સંયોજકને શું કરવાનું, કાઢી નાખવાનું, અને જેટલા વાક્ય બનતા હોય એટલા આપણે શું કરવાના, ક્રમ છે એ નાખી દેવાના. બીજું વાક્ય, મારી પત્નીના મનમાં આશ્ચર્ય અને ગુસ્સાના ભાવ પ્રગટ થયા. ચાલો અહીંયા સંયોજક તરીકે અને સંયોજક છે, બરાબર. હવે ઘણી વખત શું બને છે, આપણને છે એ ખબર નથી હોતી. જો અહીંયા ઘણા શું કરશે, ચાલો અને સંયોજક કાઢી નાખ્યું, બરાબર. પછી શું લખે, પેલું વાક્ય, મારી પત્નીના મનમાં આશ્ચર્ય. પણ શું આશ્ચર્ય, અર્થ તો છે એ થતો નથી. અને આપણે વાત કરી કે સંયોજક દૂર કરો સંયુક્ત વાક્યની અંદર, બરાબર, તો પણ વાક્ય છે કેવું બનવું જોઈએ, અર્થસભર બનવું જોઈએ, સ્વતંત્ર અર્થ હોવો જોઈએ, બરાબર. એટલે પેલું વાક્ય અહીંયા અટકાવી દીધું, પછી ચાલો સંયોજક કાઢી બીજું, ગુસ્સાના ભાવ પ્રગટ થયા. આવું લખી નાખો તો એ ચાલે, ન ચાલે. એના માટે આપણે શું કરવાનું છે, આપણે છે એક વાક્ય જોયું હતું, તમને યાદ હોય તો, રામ અને લક્ષ્મણ વનમાં જાય છે, બરાબર. આવા એક વાક્યની છે આપણે વાત કરી હતી. તો અહીંયા આપણે જોઈ છે કે રામ અને લક્ષ્મણ બે પદ આપ્યા છે, જેને અન્ય સંયોજકો વડે શું કરવામાં આવ્યું છે, જોડવામાં આવ્યું છે. તો આપણે વાક્ય બનાવવું હોય તો આપણે એવું કીધું હતું કે રામ વનમાં જાય છે અને બીજું વાક્ય લક્ષ્મણ વનમાં જાય છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અન્યને કોના વડે જોડવામાં આવ્યું છે, આશ્ચર્ય 1 અને ગુસ્સો 2. એટલે પેલું વાક્ય આપણું એવું બનશે કે મારી પત્નીના મનમાં આશ્ચર્ય, બરાબર. પછી અહીંયા શું આવશે, આશ્ચર્યના ભાવ પ્રકટ થયા, આપણું પેલું વાક્ય. એ જ રીતે બીજી વખત ગુસ્સો લઈ લેવાનો, તો મારી પત્નીના મનમાં ગુસ્સાના ભાવ પ્રકટ થયા. આવી રીતે છે બંને વાક્ય શું, અર્થસભર, પ્રગટ થવું સેમ, જે ક્રિયા છે એ સરખી છે. આશ્ચર્ય એક વખત અને એક વખત ગુસ્સો, એટલે બંને છે એ વાક્ય છે એ બની જાય. ત્રીજું જોઈ લઈએ, હવે નવું લઈ આવો ત્યારે મને સાથે લઈ જજો. અહીંયા શું છે સંયોજક, ત્યારે, તો પેલું વાક્ય શું બનશે, હવે નવું લઈ આવો, બરાબર, આપણું પેલું વાક્ય. અને બીજું ત્યારે છે કાઢી નાખવાનું છે આપણે, મને સાથે લઈ જજો, બરાબર. આટલું જ કરવાનું છે. જ્યાં તમને સંયોજક આપ્યું છે ત્યાંથી આપણે સંયોજક કાઢી અને વાક્ય સ્વતંત્ર અર્થ ધરાવતા બને એવી રીતે છે એ ક્રમ આપી અને લખી નાખવાના. આ થઈ આપણી પહેલી રીત 2 માર્ક્સની અંદર. બીજું નોંધ આપણે બીજી રીતે કઈ રીતે પૂછાય છે એની જોઈ લઈએ. તો આમાં શું આપ્યું છે, નીચે આપેલા સાદા વાક્યને સંયુક્ત કે સંકુલ વાક્યમાં ફેરવીને લખો. અહીંયા કેવા વાક્યો આપ્યા છે, સાદા, બરાબર. એટલે કે ત્યાં સંયોજક હશે નહીં. કેવું વાક્ય બનાવવાનું છે, સંયુક્ત કે સંકુલ. અહીંયા શું કર્યું હતું આપણે, સંયોજકો દૂર કર્યા હતા. તો અહીંયા શું કરવાનું છે, સંયોજકો શું કરવાના છે, મૂકવાના છે, બરાબર. સાદા વાક્ય જ્યાં પૂરા થાય છે ત્યાં વચ્ચે આપણે શું કરવાનું છે, સંયોજક મૂકવાના છે. પેલું ઉદાહરણ જોઈએ, એની જમીન બહુ કઠણ નહોતી. પછી અહીંયા વાક્ય શું થયું, પૂરું થઈ ગયું. એટલે કે આપણું પેલું વાક્ય ક્યાં પૂરું થયું, નહોતી. પછી બીજું વાક્ય છે, સાદી કોષ વડે પણ એનું ખોદકામ એકલે હાથે થઈ શકતું. એનો મતલબ કે જ્યાં વાક્ય પૂરું થાય છે ત્યાં આપણે શું મૂકશું, સંયોજક. તો સંયોજક ક્યાં આવશે, નહોતી, અને જે સાદી છે એની વચ્ચે સંયોજક આવશે. યાદ રાખજો, આ જે આપણે લખવાનું છે એ જે તે ધોરણ 12 ની અંદર આપણે પાઠ કે કાવ્ય આવે છે એની અંદર જે સંયોજકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે આપણે એ જ સંયોજકો અહીંયા મૂકવાના છે, કોઈ ઘરના સંયોજકો મૂકવાના નથી. એટલે ખાસ આના માટે આપણે ટેક્સ્ટ બુક છે રિફર કરવી પડશે. જવાબ શું આવે એને જોઈ લઈએ. તો ઉત્તરની અંદર આપણે લખી શકીએ કે એની જમીન બહુ કઠણ નહોતી, બરાબર. આપણું પેલું વાક્ય અહીંયા હતું. તો હવે ત્યાં સંયોજક મૂકવાનું છે, નહોતી, તેથી. સંયોજક શું છે, તેથી સાદી કોષ વડે પણ તેનું ખોદકામ સહેલાઈથી
એકલે હાથે થઈ શકતું. બરાબર, અહીંયા જ્યાં તમારે સંયોજક મૂકવાનું છે ત્યાં નીચે છે એ શું કરવાનું છે, અંડરલાઈન કરી નાખવાની, જેથી કરીને આપણને સરળતાથી ખબર પડે કે ભાઈ અહીંયા સંયોજક છે મૂકવામાં આવ્યું છે. બીજું વાક્ય જોઈએ, હું તો તમને પહેલેથી જ કહેતી હતી દાટવા જવાની ઉતાવળ ન કરો. અહીંયા ક્યાં વાક્ય પૂરું થયું, હતી. બરાબર, અહીંયાથી આપણું પેલું વાક્ય પૂરું થયું, ત્યાર પછી દાટવા જવાની ઉતાવળ ન કરો એટલે કે દાટવાથી આપણું બીજું વાક્ય શરૂ થયું. તો આપણું સંયોજક ક્યાં આવશે, હતી અને દાટવાની વચ્ચે આવશે. તો જોઈએ ઉત્તરની અંદર શું આવશે, જવાબમાં હું તો પહેલેથી જ કહેતી હતી, પછી આવશે કે દાટવા જવાની ઉતાવળ ન કરો. અહીંયા શું આવશે સંયોજક, કે સંયોજકનું છે ત્યાં પ્રયોગ કરવામાં આવ્યો છે. ત્રીજું, ગાડી આવી. જોઈજો અહીંયા કેટલા વાક્યો છે, ગાડી આવી, પેલું વાક્ય અહીંયા પૂરું થયું, પછી તે ભગવાનજીભાઈ સાથે ગાડીમાં બેઠો, બીજું વાક્ય એક રોમાંચ અનુભવેલો. કેટલા વાક્ય થયા, 3. તો કેટલા સંયોજકો આવશે, 2 આવશે. કયા ક્યાં આવશે, એક આવી અને તેની વચ્ચે આવશે, અને ભગવાનજીભાઈ સાથે ગાડીમાં બેઠો એટલે કે એક બેઠો અને એકની વચ્ચે છે એ આવશે. શું આવશે, આપણો 19મો પાઠ દેવરાજ એમાંથી લીધેલો છે. બરાબર, તો ઉત્તરની અંદર આપણે લખી શકીએ ગાડી આવી ને, અહીંયા શું આવશે, ને તે ભગવાનજી ભાઈ સાથે ગાડીમાં બેઠો, પછી અહીંયા સંયોજક મૂકવાનું છે, ત્યારે શું આવશે, ત્યારે એક રોમાંચ અનુભવેલો. બરાબર, એટલે અહીંયા છે એ આપણે શું કરવાનું છે, જ્યાં સાદા વાક્ય પૂરું થાય છે ત્યાં આપણે જે રીતે સંયોજકો મૂક્યા છે આપણે એ જ રીતે સંયોજકો છે એ મૂકવાના છે. બંનેને ફરીથી ટેલી કરી લઈએ. સંયુક્ત કે સંકુલ વાક્યને જ્યારે સાદા વાક્યમાં છે એ છૂટા પાડવાના છે ત્યારે આપણે સંયોજક દૂર કરશું, અને જ્યારે સાદા વાક્યને સંયુક્ત કે સંકુલમાં ફેરવશું ત્યારે છે એમાં સંયોજકોનો છે એ ઉમેરો કરશું. આશા રાખું છું કે બોર્ડની પરીક્ષાની અંદર છે એ તમે આવી રીતે છે એ કામ કરી અને સારા એવા માર્ક્સ છે એ મેળવશો.